दिव्येक्षर नामने धामने परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः ईतोस्त्युदार श्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर पर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशम् श्रीस्वामिनारायणम्। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री स्वामिनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान वाला वाला भगवान स्वामिनारायण पूजनीय संतो तथा आप सर्वे भक्तों ने आजनी रवि सभा में भावथी जय स्वामिनारायण। गया रविवारे सभा नहोती थई कारण के आपणे सोरठ यात्रा करवा गया था। 90 જેટલા ભાઈઓ અને બધા સંતો ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષનું વન વિચરણ કરીને જે સોરઠ દેશમાં પધારેલા અને ત્યાં જે સ્થાનોમાં લીલાઓ કરેલી, સમાધિ પ્રકરણો કરેલા, એ બધા સ્થાનોના આપણે યાત્રામાં દર્શન કર્યા। બહુ આનંદ આવ્યો, સંતોને પણ ખૂબ આનંદ આવ્યો, બધા ભક્તોને પણ ખૂબ આનંદ આવ્યો। આ બધી બાબતો જીવનમાં ચિરંતન સ્મૃતિ કંડારી જાય કે જે આપણા કલ્યાણમાં પણ બહુ ઉપકારક છે। બીજી બધી સ્મૃતિ આપણને નુકસાન પહોંચાડનારી છે, પણ ભગવાન અને ભગવાનના સંબંધવાળી સ્મૃતિ આપણું કલ્યાણ કરનારી છે। માટે એ દિવ્ય યાત્રાનો આપણને બધાને ખૂબ ભગવાને આનંદ આપ્યો અને બધાને કોઈ પ્રકારની તકલીફ ન પડી। યાત્રા દરમિયાન સર્વ પ્રકારે ભગવાને સુખ આપ્યું। આપણા જીવનમાં પણ ભગવાન બધી રીતે બહુ ધ્યાન રાખતા હોય છે। અને સ્વામિનારાયણ ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ ને એ બધું જો આપણે જોઈએ ને તો એમ થાય કે ઓહો, ક્યાં કીડી કુંજરનો મેળાપ। નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, કુંજર એટલે હાથી, કીડી અને હાથી હારે કોઈ રીતે સગપણ થાય? એમ આપણે બધા સામાન્ય જીવ ભગવાન સાથે આપણો નાતો કઈ રીતે જોડાય? પણ ભગવાન કૃપા કરીને પોતાનો નિશ્ચય કરાવીને આપણને એના સંબંધવાળા કર્યા। માટે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ। છેલ્લે જ્યારે રવિ સભા થઈ ત્યારે આપણે બાપુ શિવરામ ગારદીનું આખ્યાન કીધેલું, યાદ છે કોઈને? બહુ સરસ આખ્યાન હતું। એમને કઈ રીતે સત્સંગ થયો આપણે ડિટેલથી બધું લીધેલું। એમના જ થોડાક પ્રસંગો આપણે લેવા છે, ટૂંકમાં તમને તાજું કરાવી દઉં। બાપુ શિવરામ ગારદી, એના બાપા જે હતા શિવરામ ગારદી, એ પેશવાના રાજ્યમાં લશ્કરના ઉપરી હતા અને એની 3 પેઢીથી આ લશ્કરના મોટા અધિકારીઓ હતા। અને આ બાપુ શિવરામ ગારદી વડોદરા સયાજીરાવ સરકારના લશ્કરી અધિકારી હતા અને એમનું વાર્ષિક જે પેકેજ હતું પગારનું 50,000 રૂપિયા હતું। એ જમાનામાં મોટી રકમ કહેવાય ને। અને બહુ સુરવીર હતા, પંજાદાર હતા, બધા હથિયારો ચલાવવામાં કુશળ હતા અને શાસ્ત્ર પણ જાણનારા હતા, શસ્ત્ર વિદ્યા પણ જાણનારા હતા। અને એમની પાસે એક તાવીજ હતો। એમના દાદા
કામરૂ દેશમાં 3 વર્ષની સાધના કરીને એ તાવીજ લાવેલા, એની પરંપરામાં ચાલ્યો આવતો હતો, એ પણ બાંધતા હતા. એટલે જે યુદ્ધમાં જાય ને એમાં એને સફળતા મળતી, અને તલવારો, બાણ, ભાલા બધું ઉડતું હોય, પણ આને કોઈ સ્પર્શ ન થાય એવી તાવીજમાં તાકાત હતી, એવું એમનું માનવું હતું. એ વખતે સયાજીરાવ સરકારના દિવાન સ્વામિનારાયણ ભગવાનના વિરોધી હતા. એટલે એમણે 3-4 વખત આ બાપુ શિવરામને એવું કીધું કે તમે બહુ સુરવીર છો, બંકા છો, તમે સ્વામિનારાયણને આ રાજ્યમાંથી કાઢો, કાં એને કેદ કરો, કાં એનું પાખંડ બંધ કરાવો. પણ સયાજીરાવ સરકારને એવું હતું કે મારા વડોદરા શહેરમાં ગોપાળાનંદ સ્વામી રહે છે, સ્વામિનારાયણ ભગવાનના સંત, તો એમના પ્રભાવથી કેટલા બધા સરકારી અધિકારીઓ સત્સંગી થયા છે. તો આપણે પૂરી તપાસ તો કરવી પડે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન ખરેખર કોણ છે, કેવા છે, એને બધા માને છે એ ખરેખર એવા જ છે. એમાં એક વખત આ બાપુ શિવરામ ગાર્દી સયાજીરાવ સરકારને મળ્યા અને એણે બીડું ઝડપી લીધું. એણે કીધું કે મને છે ને સ્વામિનારાયણ ભગવાનનો કોઈ જંતર મંતર લાગુ નહીં પડે. એવું કહેવાય છે કે સ્વામિનારાયણને જે જોવે ને એની પાછળ પાછળ પછી ગાંડાની જેમ ફરે છે. સ્વામિનારાયણને જોવે અને સમાધિ થઈ જાય, સ્વામિનારાયણને જોવે એને પછી બીજા કોઈમાં રસ નથી રહેતો, આવું બધું કહેવાય છે. પણ મને એમનું સ્વામિનારાયણનું કોઈ જંતર મંતર કામ નહીં કરે. મારી પાસે કામરૂ દેશનો તાવીજ છે અને હું તો સુરવીર છું, મારું એમની સ્વામિનારાયણની સામે કાંઈ ન ચાલે. એમ કરીને સયાજીરાવ સરકાર સાથે નક્કી કર્યું કે સરકાર સાહેબ હું જેમ છે એમ બધું તપાસ કરીને આવીશ. સયાજીરાવે કીધું કે વાંધો નહીં, તમે જાઓ, પણ મારી એક ભલામણ છે, સીધા સ્વામિનારાયણ પાસે જાઓ છો ને એની કરતાં પહેલાં તમે ગોપાળન સ્વામી પાસે જાઓ, ત્યાં તમને શું લાગે છે, શું જવાબ મળે છે, એ પ્રમાણે આગળની કાર્યવાહી કરો. ગોપાળન સ્વામી તો ત્યાં વડોદરામાં જતા. ગોપાળન સ્વામી નાથ ભક્તના ઘરે સભા કરીને બેઠા હતા. બાપુ શિવરામ ત્યાં આવ્યા અને અક્કડ માનને લઈને એકદમ અક્કડ સ્વામી પાસે ઊભા રહ્યા. કીધું કે તમે છો ગોપાળાનંદ? કે હા. ગોપાળાનંદ સ્વામી સ્મિત આપતા કીધું કે ભાઈ હા, અમે ગોપાળાનંદ સ્વામી છીએ. તો કે આ બધું શું તમે બધું પાખંડ ચલાવો છો? તમારા ગુરુએ પાખંડી ને તમે પાખંડી. કે તો કે ભાઈ અમે શું પાખંડ ચલાવીએ કે તમે બધા ચમત્કાર આ વડોદરા શહેરમાં કરો છો, સમાધિઓ કરાવો છો, આ બધું થોડું સાધુએ કરવાનું હોય, તમારે શાંતિથી ભજન કરવાનું હોય. ગોપાલ સ્વામી કે અમે ભજન જ કરીએ છીએ, આ તો બધું ભગવાન કરે છે. કે આ બધો પાખંડ તમારો અહીંયા નહીં ચાલે, તમે વડોદરા રાજ્યમાંથી દૂર જઈને બધું કરો. તમે સાધુ છો એટલે તમને કાંઈ બીજું કહેતો નથી, જો આ બંધ નહીં કરો તો પછી તમારી પણ મર્યાદા નહીં રાખો. એમ બધી ગોપાળાનંદ સ્વામી સામે અશિષ્ટ ભાષામાં વાતો કરી. ત્યારે ગોપાળાનંદ સ્વામી હસતા હસતા કીધું કે ભાઈ તમે શાંત થાવ, તમે એક કામ કરો. સ્વામિનારાયણ ભગવાનના તો કેટલા બધા પરમહંસો છે, તમારા રાજ્યમાં ગામડે ગામડે બધા વિચરણ કરે છે. તમે મને અહીંયાથી કાઢશો તો કાંઈ પૂરું નહીં થઈ જાય. તમારે દરેક ગામમાં જઈને આ બધી કાર્યવાહી કરવી પડશે. એની કરતાં તમને એક નુસ્ખો બતાવું. 4-5 દિવસમાં ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી વડતાલ આવવાના છે રામનવમીના સમયા માટે. તમે એક કામ કરો, વડતાલ જાઓ અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનને તમે મને જે કીધું ને એ બધું કહેજો અને એમને તમારા રાજ્યમાંથી કાઢી નાખો. એટલે જ્યાં ગુરુ ત્યાં બધા શિષ્ય. અમે તો બધા સહજાનંદ સ્વામીના શિષ્ય છીએ. તમે એમને રાજ્યમાંથી રવાના કરશો એટલે એમની પાછળ પાછળ
હું અને બીજા બધા સંતો પણ તમારા રાજ્યમાંથી નીકળી જશો, એટલે તમારે એકદમ શાંતિથી કામ પતશે. બાપુરામને થયું કે નહીં, વાત તો બરાબર છે ને 4-5 દિવસની જ વાર છે. ગોપાલ સ્વામી કે તમે ચિંતા કરો માં, હું પણ ત્યાં જ જાઉં છું, આપણે ત્યાં ભેગા થશું, આવજો, મજા આવશે. એટલે બાપુ શિવરામ સયાજીરાવ સરકાર પાસે ગયા, બધી વાત કરી. સયાજીરાવ સરકારને ઊંડે ઊંડે સ્વામિનારાયણ ભગવાન અને ગોપાલ સ્વામી પ્રત્યે ભાવ તો હતો જ. એટલે એને કીધું કે વાંધો નહીં, તમે વડતાલ જઈને બધી તપાસ કરો. એને અનુમતિ આપી. બાપુ શિવરામ 4-5 દિવસ પછી વડોદરાથી નીકળ્યા. સાથે 50 પૂરબિયા લીધા, સૈનિકો, કમાન્ડો કે ને એવા, સામાન્ય સૈનિકો નહીં. અને એક લશ્કર વડતાલની નજીક રખાયો. એક બીજા લશ્કરની વ્યવસ્થા પણ કરી કે કદાચ કંઈક ટંટો થાય તો ત્યાંથી 2 ફોજને મગાવી શકાય, આવી બધી ગોઠવણ કરી. અને 50 પૂરબિયાને લઈને બાપુ શિવરામ ગારદી વડતાલ આવ્યા. વડતાલ આવીને વડતાલના મહેતાજી જે સયાજીરાવ સરકારના હતા એને વાત કરી કે ભાઈ સ્વામિનારાયણ ક્યાં છે? કે સ્વામિનારાયણ અત્યારે મંદિરના ચોકમાં સભા કરીને બેઠા છે, રામનવમીનો સમયો ચાલે છે અને લાખો માણસો એમના દર્શન કરે છે, પૂજન કરે છે. એટલે તરત જ ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન હતા ત્યાં આવ્યા અને કાંઈ પૂછ્યા ગેચ્યા વગર પેલા તો બધું જોયું કે હા કેવો પાખંડ ચલાવો છો, લાખો માણસો પ્રભાવિત કરી દીધા છે. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા કે આપ સ્વામિનારાયણ હો? શ્રીજી મહારાજ કે હા અમે સ્વામિનારાયણ છીએ. આ બધા ત્યાગીઓના ગુરુ તમે છો? તો કે હા. કે આ બધા તમારા ત્યાગીઓ કેટલા બધા ત્યાગ વૈરાગ્યના બધા કપડાં પહેર્યા છે અને તમે બધા વસ્ત્ર અલંકાર બધા ધારણ કરીને બેઠા છો. આ બધું પાખંડ કળિયુગમાં ચાલે એ સ્વાભાવિક વાત છે, પણ વડોદરા નરેશનું જે રાજ્ય છે, સયાજીરાવ સરકારનું રાજ્ય, એ ધર્મ રાજ્ય છે. ધર્મ રાજ્યમાં કોઈ પ્રકારનો પાખંડ નહીં ચલાવવામાં આવે. માટે તમે મારી વાત કાન ખોલીને સાંભળી લો. 3 ઓપ્શન છે, કાં તમે સુધરી જાઓ, કાં રાજ્ય છોડો, અને આ 2 માંથી કાંઈ નહીં કરો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી ધમકી મારી. પછી શ્રીજી મહારાજ કે તમારો કંઈક પરિચય તો આપો, તમે કોણ છો? પછી એણે એની સ્ટાઇલમાં પરિચય આપ્યો, આપણે ગઈ સભામાં સાંભળ્યો તો. પછી ભગવાન કે લ્યો તમે તો સરવરિયા બ્રાહ્મણ, એ પાછા અયોધ્યાના, એટલે આપણે તો જ્ઞાતિબંધુ થયા. પછી સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાનો પરિચય આપ્યો કે ભાઈ અમે તો બ્રહ્મ જાતિના છીએ અને જે મારા શરણે આવે એનો ઉદ્ધાર કરનારા છીએ. આવી બધી સંવાદ થયો. પછી બાપુ શિવરામે કીધું કે સ્વામિનારાયણ ભગવાન, ભગવાન તો માનતા નહોતા, કે સ્વામિનારાયણ તમારો જાદુ મારી ઉપર નહીં ચાલે, મારી પાસે કામરૂ દેશનો તાવીજ છે. ભગવાન કે તાવીજ ભલે પડ્યો, હમણાં થોડીક વારમાં ભડભડ બળી જવાનો છે. આવી બધી ભગવાને વાતો કરી. પછી જરાક બાપુરામને લાગ્યું કે આ જરાય દબાતા નથી, ખરેખર સામર્થ્યશાળી તો નહીં હોય ને. પછી ભગવાન સ્વામિનારાયણે થોડું લાગ્યું કે હવે કંઈક આને ચમત્કાર બતાવવો પડશે. પણ બાપુરામને એવું થયું કે મારે કંઈક આમને મારો પ્રભાવ પાડવો પડશે. એટલે એમની મોટી તલવાર હતી, એ તલવારને મ્યાનમાંથી બહાર કાઢી અને એની ટોચની ઓલી હોય ને અણી, આમ સીધી તલવાર હતી. આમ જોરથી ફેરવી ને તો એ તલવારનું જે નીચલું બોરિયું હોય ને એની ઉપર 40-50 રાઉન્ડ મારી ગઈ. બાપુ શિવરામ શક્તિ વાળા હતા, આમ કર્યું તો
40-50 રાઉન્ડ મારી ગઈ તલવાર, અને પછી આમ ચાલુમાં પકડીને કીધું, સહજાનંદ સ્વામી એ મેરા કટ શસ્ત્ર હૈ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે મૂકી દો તમારું કટ શસ્ત્ર. પછી ભગવાને માળા કાઢી. આમ માળા કાઢીને પછી આમ સુદર્શન ચક્રને જેમ ગોળ 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 ફેરવી, એવો ચમત્કાર થયો. માળા આકાશમાં ફરવા મળી. ભગવાન કે એ મેરા બ્રહ્મ શસ્ત્ર હૈ. એવું જ આ ભગવાને કીધું ને, તો માળા આમ આમ ફરે, તેજની શેડું નીકળે, અને એ માળામાંથી સ્વામિનારાયણ 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 એવો ધ્વનિ નીકળે. એટલો બધો ધ્વનિ નીકળ્યો, બીજું કાંઈ સંભળાય જ નહીં. એટલો મીઠો મધુર, ને આમ ન ક્યારેક કોઈક સંગીત વાગતો હોય તો આપણું મન એમાં ખેંચાઈ જાય, એવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મધુર ધ્વનિ નીકળ્યો. આખી સભા, બાઈઓ ભાઈઓ સંતો બધા ધૂન બોલવા માંડ્યા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એમ બધા ધૂન બોલવા માંડ્યા. એ ધૂનનો એટલો બધો જોરદાર પ્રભાવ થયો, તો બાપુ શિવરામ ગાર્દીને ખબર ન પડી. ઈ વખતે તાળી વગાડીને ધૂન બોલવા માંડ્યા. કેટલી વાર સુધી ધૂન બોલી. પછી ભગવાન ઓલી માળા ફરતી હતી ને, એને ધીમે ધીમે પાછી નીચે લઈને પાછી ગળામાં પહેરી લીધી. એટલે ઓલો ધ્વનિ બધો શાંત થઈ ગયો. ત્યારે બાપુરામ તો આમ તાળી પાડતા હતા. પછી આમ જોયું એટલે એને ખબર પડી, લે હું આ તાળી પાડી ન કરતો હતો. પછી એને ખબર પડી કે તાળી પાડવા માંડ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલવા માંડ્યો, આ કેવો ચમત્કાર. પછી એને થયું કે આ સ્વામિનારાયણ તો કંઈક છે, જાણો. પણ આ ઘટના બનેલી વડતાલ મંદિરમાં. અત્યારે એક્ઝેક્ટ મંદિરની સામે જે છત્રી છે, હનુમાનજી ગણપતિના દેરાની આગળ એક્ઝેક્ટ જ્યાં છત્રી છે, ત્યાં લીમડાનું વૃક્ષ હતું. ત્યાં સ્વામિનારાયણ ભગવાન લીમડાના વૃક્ષની નીચે બેઠા હતા, ના માળા ઉપર ફેરવેલી, અને એમાંથી તેજની શેડું નીકળેલી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધ્વનિ નીકળેલો. તો એ માળાની જે ફરતી ફરતી શેડું નીકળે ને, એ શેડું લીમડાના ઝાડ ઉપર પડી, તેજની શેડું. એ આખો લીમડો મીઠો થઈ ગયો હતો. એ પ્રસાદીનો લીમડો અત્યારે અક્ષર ભુવનના પહેલા માળે 12 બાણાનો ઈંડોળો છે ને, એની બાજુમાં એક ભાગ છે થળિયાનો, અને બીજો ભાગ મોટો એ સંતોની ધર્મશાળાઓ છે ને, સંતોની ધર્મશાળામાં છેલ્લે મૂકેલું છે, આધારાનંદ સ્વામીની ઓરડીની બાજુમાં. અને પ્રેમાનંદ સ્વામી એનું કીર્તન બનાવ્યું છે, એ આપણે ગાયું હતું ને, પાછું યાદ કરીએ. બોલો, આ બધી ઓથેન્ટિક, બધી પુરાવા વાળી વાતો છે. હજી આપણે વડતાલમાં જાય તો એ બધું આપણને જોવા મળે. નિત્ય આપે રણ છોડ રાય પરચા વડતાલે, જન જોઈ જોઈ અચરજ થાય પરચા વડતાલે, નિજ દ્રષ્ટિ આગળ દાસ પરચા વડતાલે, ભીડ ભંજન હનુમાન પાસ પરચા વડતાલે. વડતાલમાં જે હનુમાનજી છે ને, એમનું નામ શું છે? ભીડ ભંજન. કીધો લીંબડો મીઠો દૂધ પરચા વડતાલે, ફળ ફૂલ પાન કરી શુદ્ધ પરચા વડતાલે. કેવો કેરો લીમડો? દૂધ જેવો મીઠો. જન તોડી પત્ર હંમેશ પરચા વડતાલે. સમયમાં બધા ભક્તો આવતા ને, એ લીમડાનું પાન લઈ જતા. કોક એમ કે સ્વામિનારાયણ ભગવાન નથી, કે લીમડો ખા. લીમડો તો કે આ તો મીઠો છે. બસ કે સ્વામિનારાયણ ભગવાન આ મીઠા, આ લીમડા જેવા કડવા જીવને મીઠા કરી દે માટે ભગવાન છે. જાણો, લઈ જાય દેશ પ્રદેશ પરચા વડતાલે. આવું બધું થયેલું. બાપુ શિવરામને
થોડોક પ્રભાવ પડી ગયો. પછી એણે કીધું તમે ખરેખર કોણ છો? એટલે ભગવાને આમ દ્રષ્ટિ કરીને ચપટી વગાડી એટલે બાપુ શિવરામ ગારદી સમાધિમાં ધબ દઈને પડી ગયા. માથે મંડિલ બાંધ્યું હતું એ દૂર જઈને પડ્યું. એની હારે જે બીજા 50 માણસો હતા ને એ બધા બી ગયા કે સ્વામિનારાયણ ભગવાને આને કંઈક કરી નાખ્યું. એટલે 50 જણા ઊભા થઈને ભાગ્યા. એમાં ભગવાનની દ્રષ્ટિ 10-12 જણા ઉપર પડી ગઈ. 10-12 જણાને ધબાધબ સમાધિ થઈ ગઈ. એટલે એ 12 જેટલા પુરબિયા અને બાપુ શિવરામ ગારદી એને સમાધિ થઈ. અને બાકીના તો ભાગીન ગામને પાદરવ્યા ગયા. પછી ભગવાને નાથ ભક્ત જે વડોદરાના હતા એને અને અમદાવાદના કુબેર દાસને કીધું કે તમે આ લોકોને સમજાવીને પાછા લાવો. એ બે ભક્તોને સમજાવવા માટે મોકલા ને ઓલા સમજાવીને લાવ્યા કે ભાઈ આ લોકોને કાંઈ નથી કર્યું, હમણાં જાગશે, તમે પાછા આવો. આ બાજુ સમાધિમાં બાપુ શિવરામ ગારદીને ભગવાને એવું બતાવ્યું કે જેવી સમાધિ થઈ એટલે એનો જીવ ભગવાનના એક રોમ છિદ્રમાં પ્રવેશી ગયો અને ભગવાને એને આખા બ્રહ્માંડની રચનાઓ બતાવી, અનંત કોટી બ્રહ્માંડો બતાવ્યા અને બધા દિવ્ય ધામો બતાવ્યા. બદ્રિકાશ્રમમાં લઈ ગયા, ત્યાં નરનારાયણ રૂપે દર્શન આપ્યા. અવ્યાકૃત ધામમાં લઈ ગયા, ત્યાં ભૂમા પુરુષ રૂપે દર્શન આપ્યા. વૈકુંઠ ધામમાં લઈ ગયા, ત્યાં તેના ધામાધિપતિ રૂપે દર્શન આપ્યા. ગોલોક ધામમાં લઈ ગયા અને પછી છેલ્લે અક્ષરધામમાં અનંત મુક્તોએ સેવાણા એવા પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. ત્યારે બાપુ શિવરામ ગારદીને થયું કે જેની સામે હું લવરી કરતો હતો એ તો અહીંયા અક્ષરધામના તખત ઉપર બેઠા છે. અને એટલો બધો ઐશ્વર્ય પ્રતાપ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો અને પોતાની મૂર્તિનું સુખ ચખાડી દીધું. બાપુ શિવરામ ગારદીને અનંત કોટી બ્રહ્માંડના સુખ કાક વિષ્ટા જેવા થઈ ગયા, ઝેર જેવા થઈ ગયા. પછી એને સમાધિમાંથી જગાડ્યા. જેવા સમાધિમાંથી જાગ્યા એટલે ચોધાર આંસુએ રોવા માંડ્યા. પોતાના વસ્ત્ર કિંમતી જે હતા એ કાઢી નાખ્યા, ઘરેણા કાઢી નાખ્યા, 2-4 બંદૂકો હતી એ બધી કાઢીને ભગવાનના ચરણમાં નાખી દીધી અને ભગવાનના પગ પકડીને ખૂબ રોવા માંડ્યા. ભગવાન કે પણ શું થયું? કે હે પ્રભુ, તમે બધું જાણો છો, જેવી તમે સમાધિ કરાવી એટલે મને આવું બધું દેખાણું, બધું એને ડિટેલથી વર્ણન કર્યું. પછી ભગવાન કે તમને શેનું દુઃખ છે? તો કે હે પ્રભુ, તમે સાક્ષાત ભગવાન છો, તોય મેં તમારો અપરાધ કર્યો. આ ગોપાલ સ્વામી તમારી સાથે અક્ષરધામમાં છે. એ ગોપાલ સ્વામીને મેં અવિવેક ભેરા બધા શબ્દો કીધા. આ પાપમાંથી હું ક્યારે છૂટીશ? એમ કરીને પોતાને લાફા મારવા માંડ્યા. પછી ભગવાને હાથ પકડી લીધા અને શાંતિથી બેસાડીને કીધું કે બાપુ શિવરામ, તમે આજકાલના ભગત નથી, તમે પૂર્વના મુક્ત છો. પણ અસત દેશકાળ કરીને, ખોટા સંગે કરીને તમને જે પાસ લાગ્યો તો એને લઈને તમે અમારાથી દૂર થઈ ગયા હતા. પણ આજે ગોપાલ સ્વામીની કૃપાથી તમને અમારો યોગ થયો એટલે હવે એ પાસ દૂર થયો છે, માટે તમે અમારા ભક્ત બન્યા છો, તમે કોઈ ચિંતા કરતા નહીં. ત્યારે બાપુ શિવરામ ગારદી કે હવે મને તમારો સાધુ કરો. તો કે કેમ? તો કે મેં સમાધિમાં જે દિવ્ય દર્શન કર્યા એ વખતે તમે આ સમગ્ર બ્રહ્માંડના સુખો કેવા છે ને એ વાસ્તવિકતા મને દેખાડી દીધી છે. એટલે હવે તમારી મૂર્તિ સિવાય મને કાંઈ ગમતું નથી. બધું ઝેર જેવું લાગે છે, હવે મને ગમશે પણ નહીં. મારા સંચિત અને ક્રિયમાણ કર્મો બળી ગયા છે એવું મને આપે સાક્ષાત દેખાડ્યું. ખાલી હવે પ્રારબ્ધ કર્મ બાકી છે, એ હું આ સંતોની ચરણમાં પડ્યો પૂરા કરી દઈશ અને તમારા ધામને પામી જઈશ. હવે મારે સંસારમાં જવું નથી.
પછી ભગવાને એમને ખૂબ સમજાવ્યા, ગોપાલ સ્વામીએ સમજાવ્યા, તોય ન સમજાય. પછી ભગવાને કીધું કે મારી આજ્ઞાથી તમે સંસારમાં રહ્યો, તમને સંસાર બંધન નહીં કરે, મારે તમારા દ્વારા ઘણા કામ કરવાના છે, એવું ભગવાને કીધું. પછી એમને ભગવાનમાં બહુ પ્રેમ તો થયેલો, પણ ભગવાનની પૂજા કરવા માટે કાંઈ સામાન લાવેલા નહીં. એટલે એને ઈચ્છા થઈ, એટલે એને ગોપાલ સ્વામીને કીધું કે હું કેવો અભાગી, પહેલી વાર ભગવાનના દર્શને આવ્યો અને બાંધવા માટે આવ્યો, ભગવાનને પૂજવા માટેનો કાંઈ સામાન લાવ્યો નહીં. ત્યારે ગોપાલ સ્વામીએ સંકલ્પ કર્યો, એટલે શ્વેતદીપના મુક્ત દિવ્ય રૂપે આવ્યા અને 16उपचारનો આખો કરંડીઓ દઈ ગયા. એટલે ગોપાલ સ્વામી આમ હાથ ઊંચા કર્યા ને તો ટોપલો આવ્યો હાથમાં. એટલે એ ટોપલો બાપુ શિવરામ ગાર્દીને આપ્યો. એણે એમાંથી સરસ ચંદન હતું, ચંદનથી ભગવાનની અર્ચા કરી. ક્યારેય ન જોયા હોય એવા ફૂલના હાર ભગવાનને ધારણ કરાવ્યા, બાજુબંધ ધારણ કરાવ્યા, પુષ્પના આભૂષણો ધારણ કરાવ્યા, સોનેરી સુરવાળ, સોનેરી ખેસ, સોનેરી પાક ધારણ કરાવી. અને એ વખતે ગોપાલ સ્વામીની ઈચ્છાથી ઇન્દ્રદેવ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને ઘરેણાનો આખો થાળ લઈને આવ્યા. ગોપાલ સ્વામી કીધું કે આમને આપો, એટલે બાપુ શિવરામ ગાર્દીને થાળ આપ્યો. અને બાપુ શિવરામ ગાર્દી એ બધા સોનાના ઘરેણા ભગવાન સ્વામિનારાયણને ધારણ કરાવ્યા. પછી એ બધા અલંકારો ધારણ કરાવીને ભગવાનની મૂર્તિને બહુ નીરખીને જોઈ અને પોતાના અંતરમાં ઉતારી લીધી. એમ કરતા 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 બાપુ શિવરામ ગાર્દી વડતાલમાં 12 દિવસ સુધી રોકાણા. 12 દિવસ સુધી મોટા સંતોનો લાભ લીધો, જેમ ભગવાનનું સ્વરૂપ સમજ્યા અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો મહારસ માણ્યો. પછી જ્યારે ભગવાને કીધું કે હવે ઘણા દિવસ રોકાણા, ત્યાં સયાજીરાવ સરકાર તમારી વાટે છે કે ભાઈ હું થયું, આ કેસનો અંત આવ્યો કે નહીં, તમે ફટાફટ જાઓ. પાછા રોવા માંડ્યા કે મારે નથી જવું, આવું સુખ મૂકીને ન્યા ક્યાં જાવ, મારે નથી જવું. પછી ભગવાને એમના સાંત્વન માટે નારાયણજી સુતારને કીધું, નારાયણજી સુતાર, તમે ઓલી છાપની મૂર્તિ જે બનાવી છે ને એક મૂર્તિ આપો. એટલે તરત એક મૂર્તિ લઈ આવ્યા. સ્વામિનારાયણ ભગવાને એ વખતે નિત્ય પૂજા ચાલુ કરાવેલી. આપણે અત્યારે ઓલી પેટી પૂજા કરી છે ને, તો છાપની મૂર્તિઓ બનાવેલી. નારાયણજી ભાઈ પાસેથી છાપની મૂર્તિ મગાવી અને ભગવાને બાપુ શિવરામ ગાર્દીને આપી અને કીધું કે તમે આ મૂર્તિને મારું જ સ્વરૂપ માનીને રોજ પૂજજો, આ મૂર્તિ મારે હું તમારો ભાવ પૂરો કરીશ. કે ના ના ના, એવું નહીં, કે અહીંયા તમારી હારે રહીને જે મજા આવે એ કે મૂર્તિમાં થોડી મજા આવે. ભગવાન કે હું તમને કહું છું, આ મૂર્તિમાં રહીને તમે ભૂલ કરશો તોય હું કહીશ, તમે સારું કરશો તોય રાજીપો આપીશ, તમારો ભાવ સ્વીકારીશ, થાળ જમીશ, બધું આ મૂર્તિમાં રહીને હું કરીશ. તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમે આ મૂર્તિને પ્રાર્થના કરજો. અને હું ક્યાં ના પડું, જ્યારે સમયો થાય, તમારે દર્શનની ઈચ્છા થાય ત્યારે આવજો ને, એમ સમજાવીને પછી ઘરે મોકલા. પછી ગોપાલ સ્વામીની સાથે બાપુરામ ગાર્દી વડોદરા આવ્યા. રસ્તામાં સમાગમ કરતા આવ્યા. એમ કે હવે તો સમજાઈ ગયું હતું, સાચું તો આ જ છે. પછી સીધા સયાજીરાવ સરકાર પાસે ગયા અને બધો આખો વૃતાંત કીધો કે આવું બધું થયું છે. જાહેર સભામાં આ બધી વાત થઈ ત્યારે સયાજીરાવ સરકારે કીધું કે તમારી જેવા શુરવીર અને પ્રામાણિક નીતિમત્તાવાળા માણસ જે કે એ વાત ખોટી ન હોય, એટલે ગોપાલ સ્વામી સાચા છે અને સ્વામિનારાયણ ભગવાન સત્ય છે. આવું સયાજીરાવ સરકારને પાક્કું થઈ ગયું. પછી એણે કીધું કે મારે વડોદરામાં સ્વામિનારાયણ ભગવાનને તેડાવવા છે. ત્યારે
બાપુરામ કે સ્વામિનારાયણ ભગવાન તો બહુ દયાળુ છે, તમે પ્રાર્થના કરજો તો તમારી પ્રાર્થના ભગવાન સ્વીકારશે. આવું કીધું તો કે અત્યારે ગોપાલ સ્વામીના દર્શન કરવા જવું છે. એમ કરીને પછી એના જે સારી રુચિવાળા અધિકારીઓ હતા એ બધા ગોપાલ સ્વામીના દર્શને આવ્યા, કેટલાય સત્સંગી થયા. આ રીતે વડોદરામાં જે સરકારી અધિકારીઓ હતા એ બધામાં સત્સંગની જેમ મજબૂત શરૂઆત એ બાપુરામ શિવરામ ગાર્દીને સ્વામિનારાયણ ભગવાને આવો જોરદાર પરચો આપ્યો ને એમાંથી થઈ. અને એ પરચો જે લીમડા નીચે આપ્યો એ લીમડાનું થડ આજે પણ વડતાલમાં વિરાજમાન છે. બોલો, જ્યારે જ્યારે વડતાલ જઈએ ત્યારે આ લીલાને ખાસ યાદ કરીને લીમડાને પગે લાગવું અને ભગવાનને કહેવું કે હે ભગવાન, આ કડવો લીમડો તમારા મહામંત્રના ધ્વનિથી અને તમારી માળાના તેજથી મીઠો થઈ ગયો, એમ મારો જીવે કામ ક્રોધાદિક બધા દોષોથી કડવો ઝેર જેવો થઈ ગયો છે. કાંઈક કૃપા કરો, થોડોક મીઠો થાય, મારો જીવ મીઠો થાય. એ જે માળા હતી ને આકાશમાં જે ફેરવેલી, પછી ભગવાને કીધું હતું એ મેરા બ્રહ્મ શસ્ત્ર હે. એ માળા ભગવાને બાપુ શિવરામ ગાર્દીને આપી દીધેલી અને કાયમ એ માળા બાપુ શિવરામ એની પાસે રાખતા. આ રીતે ભગવાન સ્વામિનારાયણે બાપુ શિવરામ ગાર્દીને ખૂબ લાભ આપ્યો, જાણો, અને પોતાનો પાક્કો નિશ્ચય કરાવી દીધો. પછી તો બાપુ શિવરામ ગાર્દી પોતાને ઘરે આવ્યા. એમના પત્નીનું નામ હતું ગંગાબાઈ. એ બહુ ભાવિક હતા. એ બધાને કીધું કે ભાઈ હું તો સ્વામિનારાયણ ભગવાનને પકડવા ગયો હતો અને પછી આવું થયું, આવું મને દેખાણું અને આજથી મને સંસારમાં રસ નથી, માત્ર ભગવાનની ઈચ્છાથી હું અહીંયા પાછો આવ્યો છું. માટે તમે હવે આપણે બધા દેહના સંબંધીઓ છે એમ માનીને સંસારમાં હવે રહેવું નથી. આપણે બધા ભગવાનના ભક્ત છીએ એમ એકબીજામાં હેદભાવ રાખીને જીવવાનું છે. બધાએ વાત સ્વીકારી. એના પત્ની બહુ સારા હતા. પછી તો દરરોજ સંતો પાસેથી જે ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતો સાંભળી હોય, ઐશ્વર્ય પ્રતાપની વાતો સાંભળી હોય, બાપુ શિવરામ ગાર્દી એના ઘરના સભ્યોને કહેવા માંડ્યા. અને એમ મહિમા કહેતા બધાને વર્તમાન નિયમ અને ધીરે ધીરે કંઠીઓ ધરાવીને પૂજા કરતા કરી દીધા. ભગવાનના ભગતનું લક્ષણ હજી શું લક્ષણ? જો એ ભગવાનનો પાકો ભક્ત હોય ને તો એના યોગમાં જે આવે એને પેલા ધીરે ધીરે ખોટી લાઈનમાં હોય તો સારી લાઈનમાં લાવે, પછી નિયમ પાળતો કરે, થોડુંક ભજન કરતો કરે, અને છેવટે જેમ ભગવાનને ગમતું હોય ને એવું એનું જીવન બનાવી દે. એ ભગવાનનો ભગત સાચો કહેવાય. બાપુ શિવરામે શ્રીજી મહારાજે જે મૂર્તિ દીધેલી ને એને પોતાના ઘરમાં સિંહાસન બનાવીને પધરાવી. અને ખાલી એમનેમ પધરાવી એવું નહીં, ધામધૂમથી મોટો ઉત્સવ કર્યો. પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરીએ એમ એને ચિત્ર પ્રતિમા, છાપની મૂર્તિ છે, છાપની મૂર્તિ એટલી આકર્ષક ન લાગે, પણ ભગવાને કીધેલું કે આ મૂર્તિમાં હું સાક્ષાત રહ્યો છું. તો એનો ધામધૂમથી ઉત્સવ કરીને સિંહાસનમાં મૂર્તિ પધરાવી. અને પછી તો રોજ ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય કરીને ભગવાનની આરતી કરે, રોજ પૂજા કરે અને મૂર્તિ પાસે બેસીને ભજન કરે. બાપુ શિવરામને ભગવાને ઓલી માળા દીધેલી ને અને ઓલી જે ધૂન એને એકવાર સંભળાઈ ગઈ હતી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ એવી જીવમાં ઉતરી ગઈ હતી. ઠેઠ સ્થૂળ શરીરમાંથી ઉતરીને સૂક્ષ્મમાંથી ઉતરીને કારણ શરીરમાં જ્યારે નવરા પડે એટલે સ્વામિનારાયણ ધૂન
ચાલુ જ થઈ જાઓ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 વાલા સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ વાલા હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આ રીતે જેવા નવરા પડે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન શરૂ જ થઈ જાય. અને ભગવાનની કૃપાથી સંસારમાંથી રસ તો ભગવાને કાઢી જ નાખ્યો હતો. એટલે ઘરમાં રહ્યા પણ સાંખ્યોગી ધર્મ પાડ્યો. ઘરમાં રહેવા છતાં ત્યાગી જેવું જીવન જીવતા, સાદા અને ધોળા વસ્ત્ર પહેરતા. અને બાપુ શિવરામ ગાર્દી બહુ શુરવીર અને મોટા અધિકારી હતા. અને એ જમાનામાં મૂછો છે ને, મૂછો એ આમ કહેવાતી કે ભાઈ મૂછો ન હોય એટલે માણસ તેજ વગરનો કહેવાય. આમણે દાઢી મૂછ બધું પડાવી દીધું. હાવ સાદા સિમ્પલ સાધુના જેવા સરળ જીવન જીવનારા થઈ ગયા. પહેલા તો બહુ સ્ટ્રોંગ હતા, કેમ કે કેટલાય મોટા મોટા યુદ્ધ કરી નાખેલા. પણ જેમ જેમ ભગવાનનું ભજન કરવા માંડ્યા એમ શાંત થવા માંડ્યા. અતિશય શાંતપણું રાખતા, દયાળુ સ્વભાવ થઈ ગયો. અને નિર્માનીપણે સંતોનો સમાગમ કરતા. હું કાંઈ નથી, આ બધા મારા કરતાં મોટા છે એમ ભાવના રાખીને સંતોનો સમાગમ કરતા. બધા ભક્તો સાથે હેદભાવ રાખતા અને શ્રદ્ધાપૂર્વક દાન પુણ્ય કરતા. પૈસા બહુ હતા એટલે જ્યારે જ્યારે સત્સંગમાં કાંઈ પણ જરૂર પડે ત્યારે ખૂબ વાપરતા. અને ઓલું કટ શસ્ત્ર ભગવાનની આગળ જરાક દેખાડેલું ને, પછી ભગવાને કીધું કે ભાઈ આનો ત્યાગ કરો, માળા પકડો. એટલે ઓલી ભગવાનની પ્રસાદીની માળા આખો દી હાથમાં હાથમાં હોય. ખાલી આમ નામ નહીં હો, ખાલી માળા ફેરવતા નહીં પણ ફેરવતા. સમજાણું? આપણે ગળામાં રાખીને માળા ફેરવી જ ને, જ્યાં જઈને માળા ફરે એવું નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને ફેરવતા. અને પોતાને પ્રગટ ભગવાન મેળા સમાધિ થઈ
અને એમાં દિવ્ય ઐશ્વર્ય દેખાણું. એટલે અલમસ્ત બનીને ઉચ્ચ સ્વરે હાલતા ચાલતા જે સંતોએ કીર્તન શીખવાડ્યા હોય ને એ કીર્તનો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલ્યા કરે, ઘરે રસ્તામાં અને રાજ કચેરીમાં જાય ને, રાજસભામાં જાય ત્યાંય બધા ગપ્પા મારતા હોય ને, હા એ ધૂન બોલ્યા કરે, કીર્તન બોલ્યા કરે અને ભજન કરે. એટલે બધાને આશ્ચર્ય બહુ થયું કે આ માણસ આખો બદલી ગયો. એટલે બધા પૂછે કે બાપુ શિવરામ ગાદી આપ તો સુરવીર અને આખા ગામની તમને ખબર હોય ખૂણે ખાચરે હું થાય છે બધી, એની બદલે તમે ક્યાંય રસ લેતા નથી ને એક ધારું ભગવાનનું ભજન કરો છો, એનું શું કારણ? પછી એણે કીધું હવે કારણ તો છે. શું કારણ છે? પછી એણે કીધું, મારા રદિયા માય, મારા રુદિયા માય, રાત દિવસ એક રટના સહજાનંદની. મારા હૃદયા માય, મારા હૃદયા માય, રાત દિવસ એક રટના સહજાનંદની. દ્રગ આયવસી, દ્રગ આયવસી, સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની. દ્રગ આયવસી, દ્રગ આયવસી, સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની. મારા હૃદયમાં અખંડ સહજાનંદ સ્વામીની રટના લાગી છે અને એ રટનામાં નામ સ્મરણમાં ભગવાનના ભજનમાં જે રસ આવે છે ને એ જગતની વાતોમાં નથી આવતો. અને મારી આંખમાં ભગવાનની મૂર્તિ, માધુરી મૂર્તિ વસી ગઈ છે. હવે બીજું બધું જોવામાં સાંભળવામાં હવે મને રસ રહ્યો નથી. શું કામ? એ દિલ છોડી આટી ડગમગની, દિલ છૂટી આટી ડગમગની. મેલી મરજાદા સરવે જગની. મેલી મરજાદા સર્વે જગની. એ મારી લાગી એ સાથે લગની. ઓ મારી લાગી સાથે લગની. એ મારી લાગી સાથે લગની. મારા રુદિયા માય, મારા રુદિયા માય, રાત દિવસ એક રટના સહજાનંદની. જે સાથે લગની લાવે, જે સાથે લગની લાવે. આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે. બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કે જેને ભગવાન સાથે લગ્ની લાગે ને એના જન્મ મરણ ટળી જાય. જે સાથે લગની લાવે, જે સાથે લગની લાવે. તેની જાનમાં મરણ સંસ્કૃતિ જાવે. તેની જન્મ મરણ સંસ્કૃતિ જાવે. જેનો જીવ ભગવાનમાં લાગવા માંડે એના જન્મ મરણના દુઃખ જાય. પણ કોને ઈ ભાવે? એ ભાગ્ય બડા હોય તેને ભાવે. ભાગ્ય બડા હોય તેને ભાવે. મારા રુદિયા માય, મારા રુદિયા માય, રાત દિવસ એક રટના સહજાનંદની. મેં તો ઓથ ગ્રહી અવિચાળ એની. મેં તો
સહજાનંદની એ વસ્તુ વેચાય નહીં કોઈ હાટે, 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 મિલે નહીં દીધા દ્રવ્ય માટે, મિલે નહીં દીધા દ્રવ્ય માટે, બ્રહ્માનંદ કહે એ તો શિર સાટે, હે બ્રહ્માનંદ કહે તો શિર સાટે, મારા હૃદયમાં, મારા હૃદયમાં રાત દિવસ એક રટના સહજાનંદની, રાત દિવસ એક રટના સહજાનંદની. બ્રહ્માનંદ સ્વામીનું પદ જોરદાર છે ને. બાપુ શિવરામ ગાર્દી કે એટલે મને હવે ક્યાંય રસ રહ્યો નથી. જ્યાં રસ લેવાનો હતો ત્યાં મને રસ લાગી ગયો છે. જે તાર પકડવાનો હતો ને એ પકડાઈ ગયો છે, જે સૂર લાગવાનો હતો એ લાગી ગયો છે. હવે બીજા બધામાં રસ ન પડે. બ્રહ્માનંદ સ્વામી આ પદ લખ્યું ને, બ્રહ્માનંદ સ્વામી આ પ્રેક્ટિકલ કરેલો. લાડુદાન કવિ લાડુદાન બારોટ એવું કહેવાય છે સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષા લેવા ગયા. જાણું, મીઠાની કોથળી સાગરનો તાગ લેવા ગઈ ને પછી ઓગળી ગઈ. સહજાનંદ રૂપી સાગરમાં બ્રહ્માનંદ રૂપી મીઠાની કોથળી ઓગળી ગઈ. ગઢડામાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને જ્યારે ભગવાનનો નિશ્ચય થયો ત્યારે રાજ રજવાડાઓમાં જે માન સન્માન ખાન પાન બધું મળતું હતું એ રાજ વૈભવ ધન વૈભવ એ બધો ત્યાગ કરીને ભગવાનને શરણે થઈ જવાની ઈચ્છા થઈ અને ભગવાને એમની ઈચ્છા સ્વીકારી, ત્યાગી કર્યા. શ્રીરંગદાસ પહેલા નામ પડ્યું, પછી બ્રહ્માનંદ સ્વામી નામ પડ્યું. એ વખતે રજવાડાઓમાંથી એમને ઘણી બધી માલ મિલકત સંપત્તિ મળેલી, એ બધાનો ત્યાગ કરી દીધો. એક પુસ્તકમાં જ્યારે એ ત્યાગી થયા ને એ વખતે કેટલી વસ્તુનો ત્યાગ કર્યો ને એનું એક લિસ્ટ છે. બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાધુ થયા ને ત્યારે એમની પાસે 11,000 રૂપિયા નગદ નાણું હતું. એ સમયનું 11,000. 20,000 રૂપિયા જામશાહી હતા. જામશાહી રૂપિયા 20,000. દિવાનશાહી કોરી 90,000. 101 જામશાહી સોના મોહર, સોનાના જડાવ દાગીના હીરા મોતી માણેક સોનાના તોડા, પછી એડી કડા વેડ વીટી સિરપેચ, પછી હમેલ આશા લાકડી ઘોડા અને ઊંટના સોના રૂપાના દાગીના, આ બધું એમની પાસે હતું. પોશાક પહેરામણીના કિંમતી સોનેરી વસ્ત્રો, પાગ શાલ દુશાલા, 16 ઘોડા, 7 ઊંટ, 4 બળદ, 1 સિગ્રામ, 1 બેલગાડી, 50 સેવકો, 25 શિરબંધી અંગરક્ષકો અને 25 વાહનવાળા અંગરક્ષકો. એટલું બ્રહ્માનંદ સ્વામી પાસે હતું. પણ સહજાનંદમાં જ્યારે રસ લાગ્યો એક ઝાટકે મળની જેમ છોડી દીધો. જેમ આપણે મળનો ત્યાગ કરીએ પછી જો એને જોવા જઈએ એનું શું થયું એમ ત્યાગ કર્યો. અને 2 છોકરીઓ હતી કે જેણે જીભ કરડેલી કે અમે વરશું તો લાડુદાનને જ વરશું, એ છોકરીઓનો ત્યાગ કરી દીધો. બ્રહ્માનંદ સ્વામી જ્યારે ત્યાગી થયા ને ત્યારે એના બધા જે રાજ રજવાડામાં ગયા હોય ને ત્યાં એના બધા સમાચાર ગયા કે ઓલા લાડુદાન ગઢવી એ સાધુ થઈ ગયા. એમાં
એના પ્રશંસક વડોદરાના ગાયકવાડ સરકારે એને કેવડાવ્યું, તમે પાછા આવો અને તમે જે રીતે રહેતા હતા એમ રહેવા મળો તો તમને 25 ગામનું પરગણું તમને ગિફ્ટમાં આપું અને તમને સન્માનપૂર્વક મારા રાજ્યમાં રાખું, રહેવા માટે તમને મોટો મહેલ આપું, બેસવા માટે હાથી, મેનો, સુખપાલ, તમે જે કહો એ બધી ગોઠવણ કરી દઉં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે જે મોઢે હવે પાન બીડા ચાવ્યા છે ને એ મોઢે હવે કોલસા ખવાય નહીં. બ્રહ્માનંદ સ્વામી પીગળા નહીં. શું કામ? સહજાનંદનો રસ ચાખી ગયા હતા તો ઠુકરાવી દીધું. અને પછી ગાયું, મેં ઢાઢી મહારાજ કો હાજર હુકુમ હજુર, ગાયો જસ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. સહજાનંદ સ્વામીનો ગુલામ છું, એને રાજી કર્યા એટલે બધાને રાજી કરી જ લીધા. એની એક મુસ્કાનમાં એટલી બધી ધન સંપત્તિ મને મળે છે, મોટા મોટા રાજ્ય કોઈ મને દઈ દે ને એની કોઈ કિંમત નથી, એવું બ્રહ્માનંદ સ્વામી કીધેલું. આ તો બ્રહ્માનંદ સ્વામીનું પદ હતું ને એટલે એની વાત કરી. આપણે વાત ચાલે છે બાપુ શિવરામ ગાર્દીની. હાલતા ચાલતા, ખાતા પીતા, ઘરે બજારે હાલતા, રાજકારભારમાં જ્યાં જાય ત્યાં ભગવાનનું સ્મરણ કરતા. એમાં એક દિવસની સવારમાં ભગવાને જે મૂર્તિ આપેલી ને, છાપની મૂર્તિ, એની પૂજા કરતા હતા. વડતાલમાં ભગવાને કીધેલું કે તમે કંઈક ભૂલ કરશો ને તો એ મૂર્તિ મારે અમે તમને કહેશું. અચાનક એ મૂર્તિ પ્રત્યક્ષ રૂપે બોલી. મૂર્તિ બોલ્યો અને કીધું, બાપુ સાહેબ, તમે અમારી પૂજા કરીને 2 પતાસા અને 2 સાકરના કાકરા ધરાવો છો અને તમે તો નિત્ય 2 શેર મિષ્ટાન ખાઈ જાવ છો. ખોરાક જાજો હતો, 50 માણા હતા ને, તમે તો રોજ 2 શેર મિષ્ટાન ખાવ છો. તો શું તમે મને ચિત્રની મૂર્તિ માનો છો કે ખરેખર ભગવાન માનો છો? વિચારો તો જરાક. આવું કે ને પછી મૂર્તિ શાંત થઈ ગઈ. એટલે બાપુ શિવરામને થી હા, ભગવાને વડતાલમાં કીધું હતું કે તમે કઈ ભૂલ કરશો તો મૂર્તિ મારે એને કહીશ. ભૂલ થઈ ગઈ. આપણે તો રોજ બધું ભાતનું સારું સારું ખાઈએ છીએ ને ભગવાનને તો ખાલી સાકરની 2 ગાંગડી 2 પતાસા ધરાવી દઈએ છે. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. તરત ઊભા થઈને ભગવાનને દંડવટ કરીને માફી માંગી. અને ભૂલ સમજાણી. ભગવાનને કીધું કે હે ભગવાન, ભૂલ સુધારવા માટે શું કરું? ત્યાં પાછા ભગવાન બોલ્યા. ભગવાન કે અમે તો આ મૂર્તિમાં પ્રત્યક્ષ વિરાજમાન છીએ. શું કીધું? અમે મૂર્તિમાં પ્રત્યક્ષ વિરાજમાન છીએ, માટે ઘરમાં જે રસોઈ થાય તેનો નૈવેદ્ય કરીને પ્રથમ અમને થાળ ધરાવીને પછી તમે જમજો. જે તમે જમો ને એ બધું મને જમાડવાનું. આવું ભગવાને કીધું. પછી બાપુ સાહેબે હાથ જોડા અને કીધું, ધન્ય કૃપાનાથ, મારી ભૂલ દેખાડી ખરી. રાજી થઈ ગયા. અને પછી તરત જ એક સત્સંગી બ્રાહ્મણ હતા, હરિશંકરભાઈ, એમને બોલાવ્યા અને કીધું કે આજથી તમારે કાયમ માટે ઠાકોરજીનો સારામાં સારો થાળ કરવાનો, જે પૈસા થાય હું તમને આપીશ, આજથી તમે મારે ત્યાં પગારદાર તરીકે. પછી તો નિત્ય વારાફરતી સારા સારા પકવાનની બધી રસોઈ બનાવ્યો, હારામ હારી. એ વખતે જે કહેવાતી હોય ને એવી. અને રોજ ભગવાનને થાળ ધરે. અને દર પૂનમે મંદિરમાં પણ ભારે રસોઈઓ કરાવીને ઠાકોરજીને, સાધુ બ્રાહ્મણોને બધાને જમાડે. આ રીતે પ્રત્યક્ષ ભાવે પૂજા કરવા માંડ્યા. બોલો, આપણા ઘરે પણ ભગવાનનું મંદિર હોય ને તો એ મંદિરમાં પ્રત્યક્ષ ભાવ રાખીને જરા સેવા પૂજા કરવી જોઈએ. આપણે ઘરે જે કાંઈ વસ્તુ જમવામાં વાપરવાના હોઈએ એ પહેલાં વ્યવસ્થિત ભગવાનને ધરાવવાનું. જેમ કોઈક મોટા માણસ ઘરે આવે તો એની કેમ આપણે સરસ થાળી તૈયાર કરીને પછી પીરસીએ, એમ રોજ ભગવાનને થાળ ધરાવવાનો. અને ભગવાન બિચારા કેટલા સારા,
આપણે ગમે એટલું ધરાવે તો ખાઈ જાય છે, નજર પ્રસાદી કરીને પાછું આપે, તોય પછી આપણે ધરાવવાની આળસ રાખે. ભગવાનને એમ ન થાય કે મારું દીધેલું ખાચો અને મને પ્રેમથી ધરાવવામાં તને બળ પડે છે, બરાબર ને? અને ભગવાનના ભક્તો હોય ને એને ડાયરેક્ટ ભગવાનને ધર્યા વગર કાંઈ ખવાય નહીં. હજી નવા નવા ઘણા સત્સંગીઓ હોય ને એને નથી ખબર, એટલે કાંઈ પણ આવ્યું હાથમાં પટ દે મોઢા મૂક દે, એવું ન હોય. કાંઈ પણ વસ્તુ તમે બોર લ્યો ને, બોર, તોય મોબાઈલમાં ઠાકોરજીની મૂર્તિ કાઢીને ધરાવીને પછી ખાવા. પાણી પીએ ને તોય એમ કરવું જોઈએ. સંતો કરે છે કે નહીં? જોયું ને તમે યાત્રામાં ડાયરેક્ટ પાણીની બોટલ લઈને પીવા મળે. એટલું આપણે કરીએ ભગવાનને એમ થાય કે નહીં, મને યાદ કરીને ખાય છે, પીવે છે. સમજાઈ ગયું ને? અને જે ઘરમાં બેનો ભગવાનની સ્મૃતિ રાખીને ભગવાનના કીર્તન ગાતા ગાતા ભગવાનનું ભજન કરતા કરતા થાળ કરે અને પછી એ પવિત્રપણે બનાવેલો થાળ ભગવાનને ધરાવે, પછી ભગવાનને થાળ ધરાવીને એ થાળમાં જે વસ્તુ હોય બધી જે તપેલામાં નાખી દે ને બધું પ્રસાદીનું કરીને પછી ઘરના સભ્યોને જમાડે ને, તો ઘરના બધા સભ્યોની બુદ્ધિ હારી રહે. કોઈ વ્યસની ન થાય, ફેલી ન થાય, લફરાબાજ ન થાય, કુમતીવાળા ન થાય, બધાને સદમતી જાગે. કુમતી હોય ને તોય સુધરે, પણ એ બહેનોના હાથમાં એ જ આખો પ્રોજેક્ટ છે. એ કરે તો થાય. એટલે રસોઈ પવિત્રપણે બનાવવી જોઈએ. અને જ્યારે ભગવાનનો થાળ તૈયાર થઈ જાય ને પછી જે બધું હેઠું જૂઠું કરવું એ બધું કરવું, પણ હજી તો ભગવાનને થાળે ન ધરાવ્યો હોય અને સીધું આપણે આમ સીધા ભજીયા ગરમા ગરમ લઈને ચાખવા મળી, એ જ આપણા હાથે પાછી રસોઈ બનાવીએ તો એ બધું ગંદવાળો થયો. એવું કાંઈ ભગવાન જમે નહીં. એટલે બધી શુદ્ધિ રાખીને રોજ ભગવાનનો થાળ કરીએ, ભગવાનને ધરાવીએ, ભગવાનને ગમે. તો આ રીતે પ્રત્યક્ષ ભાવે આપણે થાળ કરીએ રોજ, કેટલું પુણ્ય થાય ને? ઘણા એવા હોય છે પરિવારો જેના ઘરે સરસ મજાનો ભગવાનનો થાળ થાય. અને આપણું ઘર મંદિર હોય, આપણે 7-8 દિવસ માટે ક્યાંક બહાર જવાના હોઈએ તો ભગવાનને પ્રાર્થના કરીને પછી પડદો પાડી નવાય, હે ભગવાન, અમે 7 દિવસ માટે બહાર જઈએ છીએ, તમે અમારી હારે રહેજો, એમ કરીને. સમજાણો? એમ કે દરેક મૂર્તિની સેવા પૂજાની રીત જુદી હોય. સમજાઈ ગયું ને? જે રીતે એની પ્રતિષ્ઠા થયેલી હોય, જે રીતની મૂર્તિ હોય એ પ્રમાણે એમની સેવા રીતિ હોય. તો એ રીતે આપણે ભાવના રાખીને બધું કરીએ ને, ભગવાન એ મૂર્તિમાં રહીને જ આપણા કામ કરે. અમે સંસ્કૃત ભણતા ને ત્યારે હું અલૌકિક સ્વામી એક જે.કે. ભટ્ટના ત્યાં પાઠ લેવા જતા. તો એમની કેવી રીત, એકવાર મેં જોયેલું, એમને જમ્મુ જવાનું હતું વિદ્વાનોની સભા માટે પ્લેનમાં. એટલે અમારો પાઠ લઈને એને તરત જ જમ્મુ જવાનું હતું. અમે પાઠ લઈને નીકળ્યા ને એટલે તરત જ એને કપડાં બદલા અને પછી ભગવાન પાસે ટિકિટ લઈને ગયા કે પ્રભુ, આપણે જમ્મુ જવાનું છે સભા માટે, તો ચાલો આપણે જઈએ. સમજાણો? એમ પછી ભગવાને ટિકિટ બતાવી ને પછી હાલતા છે અમારી હારે કે તમે આમ જાઓ, હું આમ જાઉં. આમ ઘરના એક સભ્ય તરીકે માયના કહેવાય ને, તો ભગવાન રક્ષા કરે. ઓલો તો એક બસ ખૂણામાં એક મંદિરીઓ કરી દીધું, જેમ આપણે કેમ શોકેસ બધા રાખતા હોય, 100 પીસ બધા ન રાખતા હોય, એમ એક ખૂણે મંદિર રાખી દીધું. એ કાંઈ યોગ્ય કહેવાય નહીં. અને જે સુખી માણસો હોય ને એને તો ઘરમાં વ્યવસ્થિત જગ્યા ફાળવવી જોઈએ. વિદેશોમાં અમે ઘણી બધી જગ્યાએ જોયું, મોટું જબર સિંહાસન હોય અને એમાં સરસ મૂર્તિ હોય અને એ લોકો એક નાનું હોય તો નાનું એવું પણ એક રૂમ રાખે, પછી ત્યાં બેસીને વાંચે, માળા કરે, પૂજા કરે. તો કંઈક વાતાવરણ એ લોકોને મળે મંદિર જેવું.
ત્યાં વિદેશોમાં બધે મંદિર ન હોય, પણ આ રીતે કરીને બધા ભક્તો ભજન કરે. એટલે બધા એક નિયમ તો લ્યો, કાંઈ પણ ખાઈએ પીએ ને ભગવાનને ધરાવીને ખાવું પીવું. બરાબર. જો અહીંયા આપણે અહીંયા પાણી પીવાનું છે ને, તો ન્યાય સ્મરણ સ્વામી પહેલા પ્રસાદીનું પાણી ઓલા ટાંકામાં નાખી દીધેલું છે, એટલે જે પીવે એને પ્રસાદીનું પાણી આવે. સમજાણું? તમે રવિ સભામાં જમવા જાઓ તો અહીંયા થાળ આપણે ધરાવીએ, પછી બધું મિક્સ કરી દઈએ, બધું પ્રસાદીનું થઈ ગયું. એમ ઘરે કાંઈ પણ ખાઈએ એ ભગવાનના પ્રસાદી વાળું છે કે નહીં આપણને પાકી ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો પાછું ધરાવી દેવાનું, એમનેમ ખાવાનું નહીં. સમજાઈ ગયો ને? આમ ભૂખ લાગી હોય ને આપણે આમ ક્યાંક નીકળ્યા બજારમાં, સારું સફરજન હોય કે લાવ તો 2 સફરજન, નહીં ધોયું નહીં ભગવાનને ધરે, સીધું ખાવા મળીએ, તો પછી આપણામાં જાનવરમાં કાંઈ ફરક રહે નહીં. બરાબર ને? આપણે માણસ છીએ, થોડુંક એને ધોઈ ન ખાય, પછી ભગવાનને ધરાવાય ને પછી ખાઈ જવાનું. તો આ રીતે બાપુરામ ભાઈને બરોબરનો પાઠ ભણાવી દીધો ભગવાને. આપણે પણ એ પાઠ શીખી જવાનો. વળી પાછું એક વખત એવું બન્યું કે બાપુ શિવરામ પૂજા કરતા હતા અને મૂર્તિને જે હાર પહેરાવ્યો હતો ને એ આમ સિંગલ હાર ફૂલ વાળો હતો. સમજાણો? હાવ સામાન્ય હાર. એટલે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને હારને આમ કાઢીને બહાર ફેંકી દીધું મંદિરની બહાર. બાપુ શિવરામ કે લે આ શું થયું? ત્યાં તો ભગવાન કે બાપુ સાહેબ તમને 50,000ની નિમણૂક મળે છે. તમારો પગાર કેટલો છે વાર્ષિક? 50,000. તો પણ લોભ કરીને માત્ર 1 પૈસાનો હલકો હાર મને રોજ પહેરાવો છો. એ અમે નહીં પહેરીએ, નથી પહેરો તમારો હાર. આમ ભગવાને કીધું. એવું સાંભળીને બાપુ સાહેબ કે ધન્ય મહાપ્રભુ, હવે હું લોભ નહીં કરું. સમજાણો? એમ કહીને પછી રોજ 1.5 રૂપિયાનો મોટો અને ભારે હાર, આજ નથી હાર કેવો ભારે હાર છે ને, એવો ભારે હાર પછી ભગવાનને ચડાવવા માંડ્યા. બોલો. પછી એ નિયમ લીધો કે પૂજા કરીને એ ભગવાનને હાર ચડાવે, પછી એ પ્રસાદીનો હાર લઈને મેનામાં બેસીને મંદિરે જતા અને ઠાકોરજીના દર્શન કરે, દંડવત પ્રણામ કરે. પછી રોજ 1 રૂપિયો ભગવાનને મૂકે, શ્રીફળ મૂકે રોજ. રોજ 1 રૂપિયો 1 શ્રીફળ, એ જમાનાની વાત છે. અને સભામાં ગોપાલ સ્વામીના દર્શન કરીને એ જે ભગવાનને હાર પહેરાવ્યો હોય ને એ ગોપાલ સ્વામીને પહેરાવે. આવો નિયમ કરી દીધો એટલે ભૂલ ન પડે ને. એક હાર પહેરાવે ને જે હાર પ્રસાદીનો હોય ને એ લઈને જવાનો ને ગોપાલ સ્વામીને પહેરાવવાનો નિયમ કરી દીધો. આ રીતે પ્રત્યક્ષ ભાવે શ્રીજી મહારાજનું ભજન કરતા. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 78માં બહુ સરસ વાત કરી છે. હું તમને બેઠી સંભળાવું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 69 કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિંદ્રા આવે ત્યારે એમ ભાસતું છે અમે પુરુષોત્તમ પુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ. ભગવાન પરોક્ષ ભાવમાં આપણને કહે છે, પણ ભગવાન તો બધામાં રહીને બધું જોવે જ છે. ભગવાન એવું કહે છે કે અમે જગન્નાથજીની મૂર્તિમાં પ્રવેશ કરીને બધું જોતા હતા. અને તે મૂર્તિ એટલે કે જગન્નાથજીની મૂર્તિ તો કાષ્ઠની જણાય, પણ તે મૂર્તિના નેત્રે કરીને અમે સર્વને દેખતા. અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વે દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે. આ ચિત્ર પ્રતિમા છે. ચિત્ર પ્રતિમાની આંખે કરીને
ભગવાન આપણને જોતા હોય. અત્યારે અહીંયા આવીને કોઈ અહીંયા કે પાછળ કે ગમે ત્યાં બેઠા હોય, ભગવાનને પ્રાર્થના કરતા હોય ને, તો અત્યારે જે ભગવાનના કાન દેખાય છે ને, એ કાનથી જ ભગવાન એના પ્રાર્થનાના શબ્દો સાંભળતા હોય. બોલો, આવું છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે ભાગવતમાં આવે છે કે સુખજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા, માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. 8 પ્રકારની મૂર્તિ, પથ્થરની હોય, લાકડાની હોય, છાપની હોય, પેન્ટિંગ કરેલી હોય, સમજાણું, કોઈ પણ ધાતુની હોય, કે પછી આપણે મનમાં ધારતા હોય એ મૂર્તિ હોય. એ 8 પ્રકારની મૂર્તિ થઈ. એમાં ભગવાન સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. કેવા? સાક્ષાત. કોણ કહે છે આ? ભગવાન પોતે કહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. સમજાઈ ગયું ને? અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી, અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે, અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત, તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું. ભાગવતમાં આવે છે. 8 પ્રકારની મૂર્તિ અને સંતમાં ભગવાન સાક્ષાત રહ્યા છે. અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતુર કરે છે, પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી, એ પ્રશ્ન છે. આવું ભગવાને તો કીધું જ કે 8 પ્રકારની મૂર્તિ અને સંતમાં ભગવાન રહ્યા છે. કોઈ ભગત એ ટાઈપનો છે કે એ મર્યાદા નથી રાખતો, નહીં ભગવાનની નહીં સંતની. તો એને ભગવાનનો નિશ્ચય છે કે નહીં? ત્યારે બધા પરમહંસ બોલ્યા, જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો, તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય? નિશ્ચય હોય તો જ કલ્યાણ થાય ને. પણ પાખંડ જેવી ભક્તિ કરે, લાગે બધાને ભગત, તો એનું કલ્યાણ થાય? બધા સંતોએ કીધું એનું કલ્યાણ નહીં થાય. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે, તેને એટલે જ નહીં રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન, તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને એ ભગવાનના જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે, તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય, તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહીં માને, એવો પાક્કો નાસ્તિક થશે. બોલો. મૂર્તિ પૂજાની એટલી બધી મહત્તા છે. ભગવાન સ્વામિનારાયણ શીખવાડે છે, ભગવાન અક્ષરધામમાં સાકાર છે, અંતર્યામી રૂપે જ્યાં જ્યાં રહ્યા છે ત્યાંય બધે સાકાર છે. આપણા આત્મામાં પણ સાકારપણે રહ્યા છે. માટે આપણે અષ્ટ પ્રકારની મૂર્તિઓ છે, એમાં પણ ભગવાનને જેવા અક્ષરધામમાં છે એવા સાકાર, સદા દિવ્ય અલૌકિક મૂર્તિ તરીકે જ માનવા જોઈએ. સંતમાં પણ ભગવાન રહ્યા છે, એની પણ આપણે મર્યાદા રાખવી જોઈએ. જો એ રીતે આપણે રાખીએ તો આપણામાં નાસ્તિક ભાવ ન આવે, અને એવો વિવેક આપણે ન રાખીએ અને ભગવાનને આ ચિત્રામણની મૂર્તિ હોય એને ભગવાન ન માનીએ,
આ તો ચિત્રામણનું સ્વરૂપ છે ખાલી એમ માનીએ, પણ સાક્ષાત ભગવાન ન માનીએ તો આપણામાં નાસ્તિક ભાવ ઘૂસી જાય. સમજાઈ ગયું ને? એક વર્ષો પહેલા એક બ્રાહ્મણનો દીકરો રોજ શિવજીનું પૂજન કરતો, પણ એક દિવસ એ મંદિરમાં ઉંદરડો આવ્યો અને શિવજી ઉપર ચડવા માંડ્યો, ઓલા શિવલિંગ ઉપર ચડવા માંડ્યો. પછી ઓલા છોકરાએ કાઢ્યો તો ફરી પાછા આવ્યો. એટલે ઓલો છોકરો બુદ્ધિશાળી હતો, તર્કવાદી હતો. એને એવો વિચાર આવ્યો કે હું રોજ આને ભગવાન માનીને પૂજા કરું છું તો એ પોતાના ઉપરથી કોઈ જંતુને દૂર કરી શકતા નથી, એ મારું શું ભલું કરે. અને પછી એ છોકરો મોટો થયો અને એણે મોટો સંપ્રદાય ચલાવ્યો અને મૂર્તિ પૂજાનું જડમૂળમાંથી ખંડન કરી નાખ્યું. મૂર્તિ પૂજાનું ખંડન કર્યું અને એણે કીધું કે વેદોમાં જે લખ્યું છે ને એટલું જ પ્રમાણભૂત, બાકી બધું ગપ. એમ કરીને મોટો સંપ્રદાય, નામ દો તમે ચોંકી જાઓ, મોટો સંપ્રદાય ચલાવ્યો. સંપ્રદાય તો ચલાવ્યો, પણ ધીરે 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 નહીં ભગવાનની મૂર્તિ, નહીં ભગવાનની પૂજા, નહીં ભગવાનની કાંઈ સેવા, ધીરે ધીરે કરતા એ આખો જે સમુદાય હતો ને નાસ્તિક જેવો થઈ ગયો. સમજાણું? કહેવાય વૈદિક, પણ આમ પ્યોર નાસ્તિક જેવા. સમજાઈ ગયું ને? ભગવાન 8 પ્રકારની મૂર્તિમાં જે મૂર્તિ રૂપે હોય ને એના ધર્મ પ્રમાણે હોય. તમને સંતોલી મૂર્તિ આપે ને તમારા ઘરે પધરાવણી કરવા આવે ત્યારે, તો એ મૂર્તિને તમે ફાડી નાખો તો ફાટી જાય, બાળો તો બળી જાય, પાણી પધરાવો તો ડૂબી જાય, પણ એ એનો ગુણધર્મ છે. પણ એ મૂર્તિને તમે જળ ધરાવો અને પછી જેને ભૂત વળગ્યું હોય એ વ્યક્તિને તમે પાઓ તો ખબર પડે કે એ ખાલી છાપેલી મૂર્તિ છે કે પ્રત્યક્ષ ભગવાન છે. સમજાઈ ગયું ને? ભગવાનના ફોટાને તમે જળ ધરાવીને ભૂતને પાવ ને તો એ ભૂત પીવે નહીં. એટલી જ ભૂતને ખબર પડે છે, આપણને પડતી નથી. એટલે વારે વારે એમ થાય કે ભગવાન ક્યાં કાંઈ આપણને જોવે છે. એક જ ખાલી વસ્તુ જો આપણે શીખી જાય ને કે ભગવાન મને જોવે છે, તો બોલો 99.99% પાપ બંધ થઈ જાય ને. થાય પછી આપણને એમ જ છે કે ભગવાન ક્યાં છે. આ માની ભગવાનને, પણ ભગવાન ક્યાં છે? એટલે ખોટું કરવામાં, પાપ કરવામાં બીક જ નથી લાગતી. જેને જેટલો ભગવાનનો ભય એટલો એને ભગવાનનો વિશ્વાસ, અને જેને જેટલો ભગવાનનો ભય નહીં એને એટલો ભગવાનનો ભરોસો જ નથી. બરાબર ને? બહુ કડવી વાસ્તવિકતા છે. ભગવાન બુદ્ધ એક ગામમાં ગયા, ગામમાં સભા કરીને બેઠા હતા ને બધો સત્સંગ થયો ને બધી નિર્વાણની, ભગવાનને પામી જવાની બધી વાતો કરી. એક ભાવિક ભક્ત હતો, બહુ સારો ભક્ત હૃદયનો હતો. એણે ગૌતમ બુદ્ધને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ તમે કેટલા લોકોને ભગવાનની પ્રાપ્તિ કરાવી દીધી? તો કે એનો જવાબ તને હું કાલ આપીશ. કે વાંધો નહીં. બીજો દિવસ આવ્યો, ઓલો ભગત આવ્યો, એ કે તમે મને કાલે જવાબ આપવાના હતા કે તમે કેટલા લોકોને ભગવાનની પ્રાપ્તિ કરાવી. બુદ્ધ કે તું એક કામ કર, કાગળ અને પેન લઈને જા, આ ગામમાં તો બધાને મારો મહિમા છે, તું ઘરે ઘરે જા અને એવું કે ગૌતમ બુદ્ધ, ભગવાન બુદ્ધ તમારા ઉપર રાજી છે અને મને મોકલો છે. અત્યારે મને સ્પેશિયલ મોકલીને એવું કીધું છે કે જેને જે જોતું હોય ને એ નામ સહિત લખાવી દે.
એટલે ઓલો ભાઈ ગયો વારાપતિ બધાના ઘરે તો પહેલાં ઘરે ગયો કે મારા છોકરાને છે ને ઓસ્ટ્રેલિયાના વિઝા નથી મળતા, તો ભગવાનને ગયો વિઝા આપી દઈ. પછી બીજા ઘરે ગયો કે મારો છોકરો મોટી ઉંમરનો થઈ ગયો છે, હજી મેળ પડતો નથી, એને મેળ પાડી દો. પછી ત્રીજા ઘરે ગયા કે એક માણસ છે ને મારા બધી મૂડીનું બૂચ મારીને વયો ગયો છે, એ પૈસા જરાક ખુલ્લા થાય ને તો શાંતિથી ભજન થાય, એટલે ભગવાનને કે મારા પૈસા ક્લિયર કરાવી દે. સમજાણું? એમ કરતાં કરતાં બધા ઘરે ફેર્યા ને આખું લિસ્ટ આવી ગયું. પછી બુદ્ધ પાસે આવ્યો ઓલો ભાઈ કે આમાં તો કાંઈ જવાબ તો આ તો લિસ્ટ કરાવ્યું તમારે પાસે, જવાબ તો મળ્યો નહીં. તો કે જવાબ આમાં જ છે કે આમાં ક્યાંય ભગવાનનું કોઈ કીધું? તો કે ના, એ નથી આવ્યું. પછી બુદ્ધ કે જેને ભગવાનને ખરેખર પામવું હોય ને એ જ ભગવાનને પામે છે, પણ લગભગ કોઈને ભગવાનની ઈચ્છા હોતી નથી, એ જ સિવાયની બધી ઈચ્છાઓ હોય છે. જે વસ્તુનું અસ્તિત્વ આપણે જેમ છે એમ ન માનતા હોઈએ એને પામવાની ઈચ્છા થાય ખરી? થાય? આમાંથી અમેરિકા કેટલા ગયા છે? હાથ ઊંચો કરો. કોઈ નથી ગયો ને? હવે ઉભા રહો, હજી બસ એટલું જ પૂછવાનું હતું. અમેરિકા વિશે જોયું હોય, જાણ્યું હોય, સાંભળ્યું હોય, એ હાથ ઊંચો કરો. કેમ કે સાંભળ્યું જ નથી? અમેરિકા વિશે સાંભળ્યું જ છે ને? આખો દી હું જોવો છો ટ્રમ્પે હું કર્યું? ભારતના રાષ્ટ્રપતિનું નામ ન આવડે પણ ટ્રમ્પનું નામ બધાને આવડે, ખબર છે જ ને? તમે વિચારો, તમે અમેરિકામાં હજી પગ નથી મૂક્યો, ત્યાં જઈને શું છે શું છે તમે પ્રેક્ટિકલ જોયું છે? પ્રત્યક્ષ નથી જોયું. તોય ખાલી સાંભળીને, કોકે કીધું હોય એનો બધો અનુભવ સાંભળીને અને થોડું ઘણું જોઈને આપણને જો એમ કહે ને કોઈ હાલો આપણે 6 મહિના માટે અમેરિકા, બધા જાઓ કે નહીં? ભૈયા જ જાઓ. અહીંયા કહીએ ભાઈ અહીંયા આપણે સત્સંગનો લાભ લો, કે સત્સંગ તો આપણે 6 મહિના પછી થાય જ છે ને, જાઓ કે નહીં બધા? શું કામ? અમેરિકામાં સુખ છે, ત્યાં આવું આવું બધું છે, એના અસ્તિત્વની આપણને પાકી નોંધ છે, માનીએ છીએ કે આવું છે. એટલે એને મેળવવા માટે, એ માણવા માટે, જોવા માટે, જાણવા માટે આપણે હંમેશા લાલાયિત રહીએ. હવે ભગવાનની વિશે આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, પણ હજી જેવું અમેરિકાનું કેમ થાય છે એવું આમ અંતરમાં હા પડતી નથી. એટલે બધું ઢીલું ઢીલું રહે. પણ જે દિવસે બાપુ શિવરામ ગાર્દીની જેમ આપણને અંદરથી એમ થઈ જશે ને, ઓહો, કરવા જેવું તો આ છે. વિદેશ જવા માટે કેટલા લોકો જાન જોખમમાં મૂકે છે? ડંકી માર્ગથી જાય, ખબર છે ને? આમ ફેરવતા 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 લઈ જાય, એમાંથી રેશિયો કેટલો છે ખબર? 130 જણા ભૂગે, 70 જણા મરી જાય છે. તોય જાન જોખમમાં મૂકીને આ પૃથ્વીના ગોળા ઉપર અહીંયાથી અહીંયા જાય છે. ત્યાં માલ કલ્પાણો છે, જોયો તો નથી. તો શાસ્ત્રો સંતો આપણને ભગવાનનું દિવ્ય સુખ, દિવ્ય ધામ એની કલ્પના નથી કરાવતા? પણ એને પામવા માટે એટલો પ્રયત્ન થતો નથી. એનું નામ જ માયા. આ માયાને જેને તોડી નાખી એને ભગવાનને પામવામાં પછી કોઈ રોકી શકે નહીં. કથા વાર્તા, સત્સંગ અને સંતોનો યોગ આ વસ્તુ કરવા માટે જ હોય છે. માટે જેને આ વાત જેટલી જલ્દી સમજાઈ જાય એનો જીવ ભગવાનમાં લાગવા મંડે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.